ये सुख मुख से क्यों कहूं जो उदिया मूल अंकुर। एक एक शब्द में ज्ञान से तुम आए सब आई। प्रत्येक लीला में परमधाम की ब्रज में रास में और जागरणा ब्रह्मांड में श्यामा महाराणी प्रथम आया तो सखियों ने और राज्य ने बधाने आवडું પડ્યું અને લીલા प्रकट થઈ। આપણા પણ જીવનની અંદર પરમધામના આનંદને પ્રવેશ કરાવવો હોય તો શ્યામા મહારાણી સિવાય શક્ય નથી। એટલે જ પરમધામમાં પ્રણામ પણ શ્યામા મહારાણી પહેલા થાય છે, એમના ચરણોને પ્રણામ કરીએ છીએ। આજે જે ઠાકોરાણીજીનો શ્રૃંગાર તમારી આગળ પ્રસ્તુત થાય છે તો આ લેબોરેટરી છે, માની લો परीक्षण चाले से कि पूर्णताए पहुंचवा माटे कई शक्ति काम करशे। प्राणनाथजी महाराज ने पूर्णताए पहुंचाडवामां सद्गुरुना दर्शन अने तारतम ज्ञान बंने हतुं, पण कमी हती वाणी अने वाणीनी शक्ति मात्र महाराणी आपी शके, कारण के एमनी रसना द्वारा ज प्रगट थवाना छे। आपणे पण आपणा जीवनमां आ वाणीथी शक्ति मेळववी छे, दर्शन करवा छे, आत्म स्वरूपनी ओळख करवी छे, जाति साथे जोड़ाई रहेवुं छे अने परमधामनी प्राप्ति करवी छे। तो 12,000 सखीओना आगेवान छे એટલે એમની અનુમતિ, એમની સંમતિ, એમની પ્રાર્થના, એમની મહેર વગર શક્ય નથી। પહેલું તો આપણે જીવનમાં કદી નથી વાપરતા એવું એમનું નામ છે, એ શબ્દ કદી બોલતા નથી। ब्रज में गया तो राधा राणी ना नाम थी बोलावी दीधा, प्रियाजी कहीने बोलावी दीधा, अनंत नामो आपी दीधा। संसार नी अंदर ज्यारे आव्या तो प्राणनाथजी क्यांय नाम ना बोल्या, हादी कहीने बोलावी दीधा। मारा सद्गुरु से कही हादी एटले श्यामा महाराणी, हक एटले श्रीराज। पर परमधामनी अंदर एमનું નામ ઠાકુરાણી કેમ છે તો એનું પ્રમાણ પણ છે। જેની ઠાકુરાઈ ચાલતી હોય, ઠાકુરાઈ એટલે સત્તા ક્યાં સમસ્ત સંસારની ઉપર, સંસારના કર્તાઓ પર અને પરમધામની અંદર। એટલે કે પરમધામમાં રાજ્ય સર્વશક્તિમાન છે, પણ એ સર્વશક્તિમાનની પાસે કેવી રીતે લીલાને કાર્ય કરાવવું એ સામર્થ્ય પાછું શ્યામા મહારાણી પાસે છે। ઠાકોર ભગવાન છે એટલે કેટલાક તમે વૈષ્ણવ લોકોને સાંભળ્યા છે ઠાકોરજી એમ બોલે છે। ઠાકોર શબ્દનો અર્થ થાય છે ક્ષત્રિય નહીં, અત્યારે તો કેટલાક ક્ષત્રિયોએ નામ લઈ લીધું અમે ઠાકોર। ઠાકોરનો અર્થ થાય છે રાજા, જેની પાસે સત્તા છે, સામર્થ્યતા છે, શોભા છે, સર્વગુણતા છે અને એમની અંગના છે, એટલે ઠાકોરની અંગના છે, એનું નામ છે ઠાકોરાણી। राज्यनी आगळ राज कहूं, ठाकोर ना कहूं, नहीं तो कहवू पड़तो तो प्रथम भौम में विराजमान भय तो कौन बैठा था तो त्या बोलिया छे श्री राज श्री ठाकोराणी, एवं नहीं, एवं बोली सकता श्री ठाकोर श्री ठाकोराणी एम बोली सकता। पर ठाकोर के तो ठाकुराई होय अखंड न पण होय, अविनाशी न पण होय, दुनियानो राजा होय ए पण ठाकुर कहेवाय। આપણે હિન્દી ફિલ્મોમાં કેટલી જગ્યાએ ઠાકોર શબ્દ વપરાયો છે, શોલેની જેમ। તો ઠાકોર શબ્દનો મૂળ અર્થ થાય છે કોઈ નાત જાત વર્ણ નહીં, જેની સર્વભૌમત્વ સત્તા હોય એને ઠાકોર કહેવામાં આવતા। પેલા રજવાડામાં રાજાના મહેલ પર જવું હોય તો ઠાકોર સાહેબનો બંગલો, એવા શબ્દો વપરાતા। તો પરમધામમાં, અક્ષરધામમાં, ગૌલોકધામમાં અને સંસારની પ્રત્યેક લીલાઓમાં જેની ઈચ્છાથી જ કાર્યો બનવાના છે, એના સામર્થ્યથી કામ કાર્ય થવાના છે, એમનું એક નામ છે શ્રી ઠાકોરાણી। અને એ ઠાકોરાણીજી વગર આપણી પણ ઠાકોરાઈ નથી, આપણી પણ કોઈ કિંમત નથી। શ્રીજી મહારાજ જેમ દર્શન કરે છે એમ તમારે આ દર્શનને અનુભવવા હોય, ખૂબ ધ્યાનથી એક એક શબ્દને, એમના એક એક અંગને આજ જોવાનો અવસર છે।
એમની આંખ, એમના કાન, એમની ભ્રુકોટી, એમનું નાક, એમના હોઠ, એમના ગાલ, એમના હસ્ત, એમના આંગળીઓ, એમના આંગળીઓના નખ, એમના ચરણ, ચરણના શિંગાર, શિંગારની અંદરના ફૂલ, વેલી, એમાં જડેલા અનેક નંગ રત્ન જડાઓ બધું, અને બધાનું બારીકાઈથી એટલે વર્ણન કર્યું છે કે આપણા મનને આનંદ આપવા નહીં, પણ તમે આંખ બંધ કરો ને તો પહેલા પ્રણામ મહારાણીના ચરણમાં કરો, તો તમારી આંખ બંધ કરતા જ એના દિવ્ય ચરણો કેવા હતા, કેવા રંગના હતા, એના નખ પર કેવાય નેલ પોલિશ લાગતી હતી, રત્નો કેવા ચળકતા હતા, કયા કયા આભૂષણ પહેર્યા છે. અને એ આજે તમે સાંભળ્યા પછી બીજે દિવસ એ મન આંખ બંધ કરતા એ પ્રગટ નથી થતા, દેખાતા નથી, તો આ વાણી વાંચવાનો, અર્થ કરવાનો, ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. એ સ્થાન એ હૃદયની અંદર બેસાડી દેવાનું છે. બહુ બારીકાઈથી વર્ણન કર્યું છે. અને એ દર્શનની ભૂમિકા પછી વાણી તો આપોઆપ આવે છે, શીખવા ગાવાની, આ ગોખવા શીખવાની લીલા જ નથી. પ્રાણનાથજી વાણીમાં એટલે જ કહે છે, શીખે શીખાય ન સોહબત એ તો અંકુરે આવે. પ્રાણનાથજી કોઈ કોલેજમાં ભણવા નતા ગયા વાણી માટે, પરમધામના અંકુર એમને લઈ આવ્યા હતા. આ જેવા પરમધામના આનંદ સ્વરૂપ, જેની અંદર જ યોગ માયાની શક્તિ પ્રગટ છે, જે આનંદ સ્વરૂપ આ છે, ભક્તિ મહારાણી છે, બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથ શીલતા જ છે, અને એ બધા કરતા મોટી પદવી છે એ રાજ્યની મહાન અંગના છે. આજે એના દર્શન સ્વયં પ્રાણનાથજી કરે છે. અને સદ સાત કરું મેં આપ સાથ તો મેં જાગી પરમાન. હું તમને પણ દર્શન કરાવી દઉં ને તો હું જાગ્યો કહેવા. એવી ભાવનાથી પ્રાણનાથજી મહારાજ આજે એમના શિંગારની, એમની સાડી, એમની ચોલી, એમના ચણિયા, અને એની અંદર કેવા ભરત ભર્યા છે, કેવા નંગ જડ્યા છે, એમનો ચોટલો કેવો છે, વેણી કેવી છે, અરે ચણિયાનું નાડું કેવું છે, એનું વર્ણન બતાવ્યું છે. અને એ બધું જ બરાબર દ્રઢતાપૂર્વક, ભલે એક પ્રકરણમાં 5 દિવસ 10 દિવસ નીકળી જાય વાંધો નથી, પણ એક એક અંગને હૃદય સ્પર્શી કરી એને દર્શનમય બનાવી દો. એટલે આજે આ પ્રકરણમાં હું વિશેષતા એ રહેશે કે શરીર પણ ઉતાવળ નહીં કરવી, પૂર્ણ કરવાની ભાવના નથી. કદાચ હું બોલું છું, તમે લાઈવ સાંભળી નથી શકતા, તો રેકોર્ડિંગ મળવાનું છે, ત્યારે તમારી ખાલી જગ્યાને તમે પૂર્ણ કરી લેજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ઠાકોરાણી કા શિંગારનું વર્ણન હવે આપણે કરીશું. બરાબર સજાગ રહી તૈયાર રહેજો. મંગલાચરણ હું કરીશ, તમારે પણ હાથ જોડી આંખ બંધ કરી એ મહારાણીજીના હૃદયમાં પ્રાર્થના કરવાની કે તમે અમારી બુદ્ધિમાં આવો, અમારા હૃદય વિશે પધારો. પ્રણામ. ઇન્દ્રાવતીની હાથમાં આંખોમાં આંસુ અશ્રુ અતૂટ ધારાય, રુદન કરતા કરતા પોકાર કરે છે, હે આવો જીવાલા મારી ઘેર, આવો જીવાલા, હે આવો જીવાલા મારી ઘેર. અને આર્તનાદ પરમધામ સુધી પહોંચ્યો. પરમધામની ધરા ધ્રુજી ધરી ન રહી શક્યા અને પ્રગટ થયા. શ્યામા મહારાણી એમને દર્શન દેવા માટે તૈયાર થયા. અને જ્યારે અહીંયા આવ્યા છે ને, તો હજુ આંખ બંધ છે, દિવ્ય તેજ ફેલાયું, સુગંધિત પવન અને વાજિંત્રોના સુમધુર અવાજ સંભળાયા, તો કંઈક કૌતુક લાગ્યું. આંખ ખોલીને જોયું તો દિવ્ય પ્રકાશ ફેલાયો. થોડી ક્ષણોમાં ધીરે 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 પ્રકાશની અંદર સુંદર મૂર્તિ પ્રગટ થવા લાગી. મન ભાવન સ્વરૂપ હતું. મન આકર્ષાઈ રહ્યું તો કોણ હશે, શું હશે? મનન સ્મરણ ચિત્રણ એની ઝડપ વધવા લાગી. એનું રટણ શ્વાસ શ્વાસ સાથે જોડાઈ ગયું છે. અને કંઈક દિવ્ય દર્શનની અનુભૂતિ થઈ. અને મહામતી પ્રાણનાથજી મહારાજે એ દિવ્ય દર્શનની વાત પહેલી વાર દર્શન થઈ રહ્યા છે. આજ દિવસ સુધી વાણી પોતાના મુખથી પ્રગટી નથી, આજ વાણી પ્રગટવાની છે. અને સદગુરુની એ પંચ સ્વરૂપની શક્તિ આજ મહામતી પ્રાણનાથજીના હૃદયમાં બેસી અને આજ દિવ્ય દર્શન કરાવી રહ્યા છે. નેટવર્ક પકડાઈ ગયો, ટાવર પકડાયું છે. પરમધામ સીધો કોલ, સીધો નાતો જોડાયો છે. આત્મા અને પરમાત્માના મિલનની ઘડી અને પ્રાણનાથજી મહારાજના મુખારવિંદથી એ દિવ્ય દર્શનથી એને અનુભવી રહ્યા છે. જોતા જ શબ્દો નીકળી ગયા. અને શબ્દો આજે પ્રથમ વાણીના રૂપમાં આવ્યું છે. તો એનું નામ હતું ઠાકોરાણીજી કા શ્રृंगार. आइए हम भी सुने ठाकुरानी जी का श्रृंगार. स्टार्ट.
बोलो श्री प्राणनाथ प्यारे की जय। अखंड स्वरूप ने अस्थिर आकार, दिव्य तेज અને દિવ્ય રોશનીમાં સુમધુર સંગીત અને સુગંધિત પવનો સાથે જે અનુભૂતિમાં જોયું તો એક આકાર દેખાય. એ આકાર એ સ્વરૂપ જગતનું ન હતું, 14 લોકનું ન હતું, દેવી દેવતાનું ન હતું. કારણ કે બધાનું શાસ્ત્રીય જ્ઞાન છે. આજે નાના બાળકને રામ એટલે કોણ તમે પૂછી લો તો તરત જ કે રામ હોય તો જોડે લક્ષ્મણ અને સીતા પણ હોય અને બંને ભાઈઓના હાથની અંદર ધનુષ બાણ પણ હોય. કૃષ્ણ કહો તો કે મોરલી હોય, માથા ઉપર મોરનું પીછ હોય, પીળા પીતાંબર હોય. મહાદેવજીની વાત કરો તો વાતચર્મ પહેર્યું હોય અને સર્પો ધારણ કર્યા હોય, મસ્તક પર ગંગા ધારણ કરી હોય. તો એ જ્ઞાનમય દ્રષ્ટિથી કોઈ પણ રૂપ સ્વરૂપને ઓળખી શકતા એટલું જ્ઞાન દરેકને છે. પણ આજ જે સ્વરૂપ દેખાય છે ન ભૂતો ન ભવિષ્યથી, ના પહેલા કદી પ્રગટ થયું છે ને ભવિષ્યમાં કોઈની અનુભૂતિ થવાની છે. પહેલી વાર ઇન્દ્રાવતીની આત્મા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ અનુભવે છે અને પહેલું કહ્યું કે એ 5 તત્વનું ન હતું, નૂર તત્વનું છે, પૂર્ણ રોશનીમય ભરેલું છે. એના માટે શબ્દ જ ન હતા. કેવું હતું? એના દિવ્ય તેજને જોતા જ સમજાઈ ગયું કે આ નાશવંત જગતનું આ પ્રકાશ નથી, આ સૂર્ય ચંદ્ર કે તારાનો પ્રકાશ નથી, એનાથી પણ દિવ્ય તેજ છે. અને એટલે સ્વરૂપ અખંડ હશે. અખંડ સ્વરૂપ અને અસ્થિર આકાર ધીરે 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 સ્વરૂપ આકર્ષિત કરી રહ્યું છે અને ધ્યાનથી જોઈ રહ્યા છે. આજ દિન સુધી પોતાના સદગુરુના મુખે જે વચનો સાંભળ્યા હતા, આશા અને જિજ્ઞાસા પણ પોતાના સદગુરુની છે. હૃદયમાં ભાવ પણ સદગુરુ દર્શન આપે એવી હતી અને ત્યાં તો ધીરે ધીરે આકાર દેખાવા લાગ્યો. પણ આપણે ત્યાં પણ ટીવી કે પિક્ચર ચાલુ કરતા હોઈએ ને તો ઘણી વખત રિમોટથી ચેનલો બદલતા જાઓ ને એમ ક્ષણે ક્ષણે ચિત્ર બદલાઈ જાય. તો આ સ્વરૂપ પણ જે પ્રગટ્યું છે ને એ સ્થિર નથી રહેતું. એટલે એક શબ્દ આપે છે અસ્થિર આકાર. આકાર જે આકાર જે સ્વરૂપ દેખાતું હતું ને એ સ્થિર નથી, પડે પડે બદલાય છે. ક્ષણમાં પરમધામના શ્યામા મહારાણીનું રૂપ દેખાય છે, ક્ષણમાં યોગ બ્રજમંડળનું રાધિકા, ક્ષણમાં યોગમાયના બ્રહ્માંડના રાધિકા રાસ રમતા દેખાય. ઘડીકમાં એ શ્યામા સ્વરૂપા સદગુરુ નિજાનંદ સ્વામી દેવચંદ્રજી એ સુંદરબાઈની આત્મા સહિત દિવ્ય દર્શનની અનુભૂતિ કરે છે. અખંડ સ્વરૂપ અને અસ્થિર આકાર. આ આકાર સ્થિર થાય તો ખબર પડે કોણ હશે, ક્યાંથી આવ્યા છે, કેવા હશે. શું કહું એના વિશે? એટલું મનને ભાવનાને આકર્ષિત કરવા વાળું સ્વરૂપ હતું કે એની અંદર કોઈ દુર્ગુણ નહોતો, અવગુણ દેખાતો જ નહોતો, બધું જ સુંદર. એટલે શોભાયમાન લાગતું હતું, નડતર રૂપ ન હતું. શોભા શું કહું ઘણી કરી સને એને જોતા જ દિલમાં અનેક પ્રકારના પ્રેમના ભાવો પ્રગટ્યા છે. ઘણા વિચાર કર્યા કયા શબ્દોથી બોલવું, અને બોલવા માટે જ્યારે કોશિશ કરી તો શબ્દ ન મળ્યા, નિશબ્દ બની ગયા. તો એટલું કહ્યું શોભા કહું ઘણું એ કરીને સને. એમની શોભાને મારે વર્ણન કરી છે ખૂબ સ્નેહપૂર્વક કે આ દુનિયાને પહેલી વાર આ દર્શનની અનુભૂતિ થશે. એ મનોહર સ્વરૂપ કોણ હતું હજુ જાહેર નથી કર્યા. એને જોવા માટે ખૂબ ખાંતપૂર્વક નિર્ભી બારીકાઈથી જોઈને કહે છે. જોઈ વચન આમ એના ચરણ જોયા, એમના શણગાર જોયા, ચરણોના આભૂષણોને જોયા, એમનો ચરણીઓ જોયો, સાડી જોઈ, એમના હસ્તકમલ જોયા, આંગળીઓ જોયો, કંગન જોયા, કાનના કુંડળ, મસ્તક, અરે આંખની ભ્રુકુટીની ઉપર તિલકની ઉપર ચાંદલો, એની ઉપર વીણી, એમના સુંદર વાળ, એમના મુકુટ, બધું જ દ્રશ્યમાન થાય છે. કયાનું વર્ણન કરું, કયા શબ્દોમાં કહું? એટલે કે છે જોઈ વચન આણું કઈ ઊંચા પણ મારી વાણીમાં એને બતાવી શકવા માટે એક પણ શબ્દ જ ન મળ્યો. દુનિયાના શબ્દ ત્યાં કાચા પડ્યા, નાના પડી ગયા, પણ ના આવે વાણીમાં હે કે દુનિયાની આ 52 અક્ષરવાળા શબ્દો સ્વર વ્યંજનમાં હું પરમધામના દિવ્ય સ્વરૂપનું વર્ણન ન બતાવી શક્યો.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। હવે પડે 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 સ્વરૂપ બદલાતું હતું ને આજ દિન સુધી નિજાનંદ સ્વામી સદગુરુના મુખારવિંદથી બ્રહ્મ જ્ઞાનના રૂપમાં વાણીના રૂપમાં શ્રવણ કર્યું હતું એટલે થોડી ક્ષણો પછી સ્વરૂપને જોતા હવે ધીરે 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 શ્રદ્ધાપૂર્વક ઓળખ થઈ ગઈ। આ સ્વરૂપ બીજું કોઈ નથી, જે મારા સદગુરુ કહેતા હતા ને, જેની ઓળખાણ કરાવતા હતા એ જ 12,000 સખીઓના સિરદાર શોભા સિંગાર। જ્યારે એમને પૂર્ણતાથી મેં અનુભવી લીધા, પ્રાણનાથજી કે છે મેં જોયા, એમના દિવ્ય દર્શન કર્યા તો એ બીજું કોઈ ન હતું। કોણ હતું? શોભા સિંગાર શ્યામા જીનો નિરખુજી, પરમધામના શ્યામા મહારાણા। પણ શક્તિ પરમધામની છે, પણ લીલા અત્યારે જે દેખાઈ રહેવાની છે, લીલાના પ્રમાણ આપવાના છે તો એ સ્વરૂપ રાસ લીલાનું હતું। એ પરમધામની શોભાનો મહિમા ગાન કરવું છે, બતાવવું છે મારે બ્રહ્મ સૃષ્ટિને માટે કે એ પણ આ દર્શન કરી લે। પણ એમની શોભા ઘણી કોશિશ કરું છું, પણ એ વાણીમાં હું એને વર્ણન કરી શકતો નથી। પહેલા તો મન માનતું જ નથી કે એમની શોભાનું વર્ણન કરું, પણ કેમ કરવું છે? મેં તો દર્શન કર્યા, પણ મારી 12,000 બ્રહ્માંગના આ સંસારના માયાના ખેલમાં આવી છે, તો એને જગાડવા માટે આ દર્શન જ સુખ બહુ મહાન હશે। એટલા માટે મારે એને શબ્દોમાં ગમે તે પ્રકારે એને જાહેર કરવા છે, એટલે મેં પણ સાથ માટે કહેવાણી લીલા બ્રજની રાસરીની પરમધામની સાથે આ જાગણીના બ્રહ્માંડમાં આપણે આવ્યા છીએ। તીન લીલા ચોથી ઘરકી અને ચારો કાયા ને ભો, 4 લીલાઓને એક સાથે અનુમોદન કરવાનું છે, ગ્રહણ કરવાની છે। એ લીલા સાધના હૃદયની અંદર પ્રગટ કરવા, એમને જાહેર કરવા, એમને વિશ્વાસ કરાવવા માટે, એટલા માટે શબ્દ વપરાયો રમાડવા। ચારે લીલાનું પાન પૂર્ણ રીતે કરી પોતાની આત્મશક્તિને ઓળખી લે, એટલા માટે મારે આ લીલાને જાહેર કરવા માટે મારે હવે કોઈક રસ્તો શોધવો પડશે। શું કરું? આમ તો એ સ્વરૂપને દુનિયાના શબ્દો જ પકડી જ ન શકે, બતાવી જ ન શકે, પણ બ્રહ્મ સૃષ્ટિને માટે મેં એને શબ્દોમાં આણી। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। સર્વપ્રથમ શું દેખાય છે? દ્રષ્ટિ ચરણમાં છે। મહામતી પ્રાણનાથજી મહારાજ તમને પણ શીખવે છે કે તમે દર્શન થાય તો દિલ જ્યારે પીગળેલું છે, દિલમાં પરમધામની નરમાઈ છે, તમારા અવગુણો તમે કર્યા છે, જે પરમધામને ભૂલ્યા છો, લીલાને ભૂલ્યા છો, તમારા આપેલા વચનોને ભૂલ્યા છો, તો શર્મિંદગીથી તમારી આંખો પણ ઢળેલી છે। તમે ઊંચા મસ્તકે પરમાત્મા સામે ઊભા નથી રહી શકતા। ઢળેલા નૈણથી આંખોની અશ્રુની ધારાએ સેજ નૈણ ઊંચા કરી સ્વરૂપને જોવા ગયા ને, તો પ્રથમ એમના ચરણ, અને ચરણ જ નહીં, સર્વપ્રથમ તો ચરણની સન્મુખ સૌથી આગળ એમના મનોહર સુંદર એમના અંગૂઠા મને દેખાય છે। પ્રાણનાથજી સર્વપ્રથમ શ્યામા મહારાણી નહીં, માત્ર એમના ચરણ પણ નહીં, ચરણની અંદર એમ અંગૂઠા જુઓ। મહાભારતનો પ્રસંગ આપ્યો છે। 5 પાંડવોને 100 કૌરવોમાં દ્રોણાચાર્ય બધા એને કહેશે, એક ઝાડ પર પક્ષી મૂક્યું છે રમકડાનું, પૂછે છે બધાને કે તમને શું દેખાય છે? તો દુર્યોધન કહે, ગુરુજી તમે દેખાવ છો, મારા ભાઈઓ દેખાય છે, પાંડવો દેખાય છે, ઝાડ દેખાય છે, આકાશ દેખાય છે। બીજાને પૂછ્યું, બીજું કે ઝાડ દેખાય છે, ઉપર એક પક્ષી બેઠેલું છે। કર્ણને પણ પૂછ્યું, પક્ષી પણ સુંદર છે। છેલ્લે અર્જુનને પૂછ્યું, તો અર્જુને જે જવાબ આપ્યો કે ગુરુજી તમે પૂછો છો તમે દેખાતા હતા, પણ હવે તમે નહીં, માત્ર ઝાડ પણ નહીં, હવે એમાં બેઠેલું પક્ષી પણ, હવે તો ગુરુજી પક્ષી પણ નહીં, માત્ર એની આંખ દેખાય છે। આ લક્ષ્ય બતાવ્યું છે। જો તમારું લક્ષ્ય ધણીના ચરણ છે તો ચરણમાં પણ 5 આંગળીઓ અને અંગૂઠા છે। મહામતી પ્રાણનાથજી મહારાજ પોતાની અનુભૂતિથી કહે છે કે મને શ્યામા મહારાણી નહીં, એમનું આખું સ્વરૂપ નહીં, પહેલા માત્ર ચરણમાં આશા લાગી, અને ચરણ જોવા ગયો ને તો ચરણ અંગૂઠા અતિ કલા, ચરણ તો પછી દેખાશે, આગળ અંગૂઠાઓની એટલી સુંદર શોભા હતી ને હું એમાં જ મોહી ગયો, હું એના રંગમાં રંગાઈ ગયો।
અને બંને ચરણ ચોકી પર જાણે બેઠા છે અને બે અંગૂઠા એની મનોહર શોભા અને અંગૂઠાની બાજુમાં ચાર ચાર એટલી કોમળ આંગળીઓ તો બધાને હોય, મને તમને બધાને હોય, પણ એ કોમળતા અને એ પણ આ સંસારની નહીં, પરમધામની અંદરની બ્રહ્મપ્રિયાઓના એટલા કોમળ નાજુક ચરણ છે અને આંગળીઓની સારી લાઈન એટલી સુંદર, એકબીજાને જાણે કઈ આંગળી બીજાની શોભા વધારે, અંગૂઠાની શોભા, પગનું પાંચાની શોભા બનાવી રહ્યા છે. એક એક ખીચડિયા થાય. એના રંગ છે હવે આમ જોતા ચરણમાં આખો પગ સુંદર છે, અંગૂઠો સુંદર છે, આંગળીઓ સુંદર છે, કે આંગળીઓની અંદર નખ સુંદર છે, કે નખની સાથે જ માછલીઓને ભેડ પહેર્યા છે. ગુણ કોના ગાવા? આ સુંદરતા કોની છે? કઈ વસ્તુ ઉત્તમ છે? એ વર્ણન મગજમાં ન બેઠું અને એટલે એમણે કહ્યું રંગ તો અતિ રળિયામણો શ્યામા મહારાણીના ચરણારવિંદની અંદર દ્રષ્ટિ ગઈ છે. ઇન્દ્રાવતીની આત્મા દર્શન કરતા કહે છે એમના નખ છે એટલા કોમળ, આંગળીઓની સાથે શોભે છે અને એ નખ હીરા કરતા ઉત્તમ. પણ હીરા કયા ખરા? પણ એ આ સંસારમાં નહીં, હીરા પણ તિહજ ભોમના આગળ વર્ણન બતાવશે. એ રંગ તો અતિ રળિયામણો દિશે નખ હીરા તણા ઝળકાર. જાણે અંગૂઠા અને બંને તરફની આંગળીઓના 10 આંગળીઓના અંગૂઠામાં જ્યારે જોઈએ છે તો એક એક નંગ જાણે હીરા જડ્યા હોય અને એમાંથી નીકળતી રોશનીની કિરણો છે ને આમ આકાશમાં ઊંચે ઊંચે સુધી જતી હોય, એકબીજા જોડે જાણે આમ આંગળીઓ છે હલાવે શ્યામા મહારાણી ચરણને તો જાણે એ કિરણો જંગ કરતી હોય, રોશની ફટકે કરી અવકાશ में ચરણ ભૂષણ જામે જાર જાય. આમ રોશનીની લડાઈ આકાશમાં થતી હતી એવા દિવ્ય દર્શનની એમણે અનુભૂતિ કરી. અહીં મહામતી પ્રાણવલ્લભ આપણા પ્રાણપ્રિય આપણા સદગુરુ કહે છે હીરા પણ સંસારમાં નહીં, હીરા પણ તેજ ભોમના, પરમધામના હીરા જેને કહીએ છીએ એવા દિવ્ય તેજવાળા, જગતમાં સૂર્યચંદ્ર પણ એની તુલના બનાવે એટલું દિવ્ય તેજ જે છે જેની અંદર છે એવા પરમધામના તુલનાના હીરા આપણી આ જીભ્યાથી એનું શબ્દોમાં વર્ણન જ ન કરી શકીએ. કહી શકાય એમ નથી, પણ આણી જીભ્યાએ આ સંસારની અંદર આ માયાના ખેલમાં જાગૃત બ્રહ્માંડમાં હું આજે નહીં બોલું દર્શન કરીને જોઈને તો સુંદર સાથ શ્યામાજીને ને પરમધામનું ઓળખશે કેવી રીતે. આણી જીભ્યાએ જો ન કહું સાથને તો બ્રહ્માત્માઓના હૃદયમાં એ દર્શનનો દિવ્ય પ્રકાશ અનુભૂતિ કેવી રીતે થશે? ફણા તો રંગ પતંગ છે. ફણા એટલે પગનો પંજો. અત્યાર સુધી આંગળીઓને અંગૂઠો જોતા હતા, પણ સહેજ દ્રષ્ટિ આગળ લઈ ગયા ને તો આખો પગ દેખાય. તો પગનો હજુ આગળનો ભાગ જેને ફણો કહેવાય, જેને આપણે દિવ્ય દર્શન કોઈ પણ મંદિરોમાં જઈએ તો કહી શકીએ. એડી ને બધું તો એમના સિંગારથી અને એમના સ્વરૂપથી પાછળના ભાગમાં હોય તો ન કદાચ દેખાય, પણ આગળના ચરણ જ્યારે તમે જુઓ કોઈ પણ દેવી દેવતાના ભગવાનના કાપડા મંદિરોમાં તો ફણાનો રંગ એટલો સુંદર છે તેમ કહે છે ફણા તો રંગ પતંગ છે, લાલ લાલ સુંદર શોભાયમાન છે. શબ્દના અર્થ સમજતા જજો. પતંગ એટલે લાલ, એમના ફણા એટલે આખો પંજો લાલ રંગનો હતો. હવે તમે આપણે પ્રેક્ટિકલ થોડુંક આપણા પગ બાજુ જોવાનું. પગની આંગળીઓ અને અંગૂઠો સહેજ આમ હલાવશો તમે તો આંગળીઓ પગની સાથે જ્યાં જોડાણમાં છે ને તો એ બધા સાથે એક નાના હાડકાની એક લાઈન લાગે છે. 4 આંગળીઓની 4 હાડકાની સીધી લાઈનો આપણને દેખાય. તો અહીં એનું વર્ણન લખ્યું છે કાંકસાર નસો નિર્મલ નિર્ધાર. પરમધામના શ્યામા મહારાણી એટલા ગોરા છે, એટલા બધા ગોરા રંગમાં છે અને ગોરાની અંદર લાલીમાં એમના ફણાની એમના પંજાની શોભે છે. પણ એ આંગળીઓ જે પગ સાથે જોડાય એમાં તે હાડકા આપણા હોય ને એ હાડકાનો એક પંજો
એના હાડકા આપણે કહીએ કે આમાં સીધી લાઈનમાં તો કાંકસાના રૂપમાં, દાંતાના રૂપમાં ગાણ જોડાયેલા હોય અને એની ઉપર લોહી આમ શ્યામ રંગનો કાળા રંગનો માણસ હોય ને તો એના શરીરમાં લોહીની નસો ન દેખાય, પણ જેમ ગોરાપણું વધારે હોય ને તો એના પગની એક એક લોહીની ધમની શિરાઓ એના એક બિલકુલ બહાર જાણે આપણે સીધા બહારથી દર્શન કરી લઈએ એટલી સુંદર શોભતી હોય. તો અહીં પ્રાણનાથજી વર્ણન લખે છે ગાયત્રીરાજ મહારાણી શ્યામા મહારાણીના ચરણોમાં એમના કાંકસા નસો નિર્મલ લીધા એટલા સુંદર લાગે છે કે જોતા જ મન મોહી ગયું. બરાબર ધ્યાનથી વાંચવાનું, શબ્દ ખોટો બોલાઈ જશે તો અનર્થ થઈ જશે. કુંકમ રંગે પાણી શોધે. હમણાં આપણે એમના ચરણોની વાત જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, બાજીરાજ મહારાણી ગોરા રંગના છે એટલે ચરણ એમના ગોરા છે, પણ ગોરાની અંદર લાલીમાં જેમ બહુ જ ગોરી ગોરી કન્યા હોય તો એનું રૂપ આખું ગોરું, પણ એના ગાલ છે, એના નાક છે, એની દાઢી, તો ત્યાં થોડીક લાલીમાની ઝાંય પેદા થતી હોય. તો બાજીરાજ મહારાણીના ચરણોની પણ એટલી જ સુંદર શોભા છે. એમના ફણા પતંગ રંગના લાગતા હતા, કાંકસા નસો નિર્મલ લાગતી હતી, પણ જ્યારે ચરણો જોયા તો ચરણોનો નીચેનો ભાગ કુંકમ રંગે પાણી શોભે. પાણી એટલે ચરણ કુમકુમ રંગના. અને તમને કદાચ ખબર હોય તો પન્નાની અંદર રાજસ્થાનમાં, ગુજરાતમાં તો બહુ ઓછું, તો એક રંગ વિશેષ હોય છે કે કેટલીક બહેનો જેમ હાથમાં પગે મહેંદી લગાવે ને, મહેંદીની આજુબાજુમાં એક રંગ લગાવે છે લાલ રંગનો. તો અહીં શ્યામા મહારાણીના ચરણોમાં પણ કુંકમ રંગે પાણી શોભે. ચારે બાજુ લાલ રંગની સુંદર કિનારી શોભે છે ચરણોમાં. અને એ ચરણોની નીચે પણ આ તો કોમળ ચરણ છે, એ કઈ થોડા મહેનત મજૂરી કરવા જાય વાડિયા પડેલા હોય એની કલ્પના જ ન કરતા. તો પરમધામની શોભા છે જેના ચરણોને જોતા જ આ સંસારનો બધા બંધનો છૂટી જતા હોય એટલા નિર્મળ દર્શન જ્યારે થાય છે ને, તો કે છે કુંકમ રંગે પાણી શોભે. અને ચરણની તળિયાનો આખો ભાગ એટલો સુંદર લાગે. અને હવે આગળનું વર્ણન આવશે એમાં કેવી રેખાઓ, એની લાંગ, એમની એડી, નાનું બારીકાઈથી સરી કલ્પના કરતું પ્રાણનાથજી દર્શન કેવી રીતે કર્યા છે. અને તમે પણ મંદિરમાં જાઓ છો ને તો જઈને આવેદન પૂછજો કે મંદિરમાં પાવડીઓ ચરણ મૂકેલા હતા, તો ઘણા તો કેટલાને જો 5 વર્ષે ખબર નહીં હોય કે ના હવે શી ખબર. બરોબર છે. એક ભાઈ મેં પૂછ્યું હતું તમે રાજ્યના ચરણ કરી દેખાય કે સ્વરૂપ સાહેબને વળી ત્યાં પુસ્તકના રૂપે મૂક્યા હોય એમના પગ ક્યાંથી લાવવાના હોય, તો રૂમાલ ઓઢાડી દઈએ એટલે પ્રણામ. બોલો શ્રી પ્રાણ. હવે આ ભાવનામાં ચાલતા હોય તો એને ધણીના દર્શનની શું અનુભૂતિ હોય. તો અહીં 5મી ચોપાઈ ચાલે છે કુંકુમ રંગે પાણી શોભે, ચરણ તલી વળી સાથ. મહામતી પ્રાણનાથજી ઇન્દ્રાવતી ઓળગોળ છે, એની પર કુરબાન થઈ ચૂક્યા છે. બસ એથી નજર નથી રહેતી. આગળ વર્ણન શું કરવા કરું, આટલામાં જ હું સમર્પિત છું. આટલું જ પામવા માટે આખા જીવનભરની તપસ્યા હતી. અને પ્રાણનાથજી મહારાજે પહેલા જ ચરણોની જ્યાં દર્શન કર્યા છે ને, તે દર્શનની અંદર ચરણને જોયા, નખને જોયા, અંગૂઠાને જોયા, આંગળીઓને જોયા, પાંચાને જોયા, અને એની અંદર દેખાતી નસોને જોયા. અને ચરણ તલેની લાલીમાં જ્યાં દર્શન થયા ત્યાં તો પ્રાણનાથજી મસ્તક ઝુકાવ્યું, પણ મસ્તક ઝુકાવ્યું ને તો ખૂબ નજીકથી દેખાયું. દૂર હતા ને તો દેખાતું, તો નજીક ગયા ને તો બિલકુલ બારીકાઈથી દર્શનની અંદર પણ દર્શન લાગી ગયું. અને પ્રાણનાથજી મહારાજ આંખ બંધ કરી એ ચરણોની અંદર લેટપોટ થયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.